પહેલા સ્નેહ દિવસે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। તો આજે અહીંયા ઉપસ્થિત મનુભાઈ સાહેબશ્રી, મુકેશભાઈ સાહેબશ્રી તથા આગેવાનશ્રીઓ, ગામમાંથી પધારેલા વડીલો, પ્રિય બાળ મિત્રો, ભાઈઓને તથા બહેનોને સર્વને મારા સાદર નમસ્કાર। તો આજે મારે થોડું શિક્ષણ વિશે થોડું કહેવું છે, તે સાંભળવા સૌને નમ્ર ભરી વિનંતી છે। કાંટાળી દાંત જેમ ફૂલને સુંદર બનાવે છે, કાંટાળી દાંત જેમ ફૂલને સુંદર બનાવે છે, તેમ શિક્ષણ એ સમાજ સંગઠિત અને સંસ્કારી બનાવે છે। શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીના મૂળ મંત્ર છે। શિક્ષણ આપણે નંબર નથી દેતું અને જ્યારે સંસ્કાર આપણે પડવા નથી દેતા। સમય અને શિક્ષણનો સાચો ઉપયોગ માણસને ઝડપથી સફળ બનાવે છે। જો આજના ભવિષ્યમાં તમે પુસ્તકના હાથ પકડી લેશો તો ભવિષ્યમાં કોઈના પગ પકડવાનો વારો નહીં આવે। જો તમારી પાસે 2 રૂપિયા હોય ને તો 1 રૂપિયામાંથી રોટલી લેજો અને 1 રૂપિયામાંથી પુસ્તક લેજો। રોટલી તમને જીવિત રાખશે અને પુસ્તક તમને જીવતા શીખવાડશે। વાંચવાનું કોઈ દિવસ બંધ ના કરવું, કારણ કે વાંચવામાં લગાવેલો થોડો ઘણો સમય પણ જિંદગીમાં મોટો ફાયદો કરાવી જાય છે। જિંદગીમાં જો આગળ વધવું હોય તો કારણ કે કાગળ એની કિસ્મતથી ઉડે છે, કાગળ એની કિસ્મતથી ઉડે છે અને જ્યારે પતંગ એની કાબેલિયતથી, એટલે કિસ્મત પર સાથ આપે કે ના આપે પણ કાબેલિયત જરૂર સાથ આપે છે। ભગવાન રોજ મનુષ્યને 2 વિકલ્પો આપે છે, ઊંઘા રહો અને પોતાના મનગમતા સપના જોતા રહો, અને ઉઠો અને પોતાના મનગમતા સપના પૂરા કરો। પસંદગીનો આધાર માત્ર તમારી ઉપર છે। જે મનુષ્ય હીરાની જેમ ચમકે છે ને એ એની જિંદગીમાં ઘણું બધું ખસાઈ પણ ગયો છે। એક વાત તો ખાસ ધ્યાન લો કે ના કોઈ પરિસ્થિતિ આપણા હિસાબથી ચાલે છે કે ના કોઈ માણસો, સપના આપણા છે તો મહેનત પણ આપણે કરવી પડશે। ઇતિહાસના રચયતા એ લોકો છે જેના પર દુનિયા હસે છે। દુનિયામાં ત્યાગ વિના કંઈ પણ કરવું સંભવ નથી। શ્વાસ લેવા માટે શ્વાસને પણ છોડવો પડે છે, એટલે કે બધા ક્ષેત્રોમાં મહેનત તો કરવી જ પડશે। એટલે તો હું બધા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને કહું છું કે ભણતર તો એક ભૂલ છે, ભણતર તો એક ભૂલ છે। જે ના ભણે એની પણ ભૂલ છે, જે ભણવામાં મશગુલ છે ને એની જિંદગી પણ પાવરફુલ છે। અને દીકરીઓ માટે તો હું એમ કહું કે દીકરીને દહેજમાં ધન નહીં, દીકરીને દહેજમાં ધન નહીં પણ શિક્ષણ આપો, કારણ કે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી। દીકરી તો તુલસીની જેમ પવિત્ર છે। જેમ રોજ તુલસીને પાણી સિંચે તેમ દીકરીમાં સારા સંસ્કારોનું સિંચન કરો, અને દીકરી ભલે ને ગમે ત્યાં જાય સૌના દિલ જીતી શકે એમ દીકરીનો ઉછેર કરો। દીકરી સાસરીને પીર્યું એમ બને કુળને ઉજાડનારી છે। અને હા, કર્મ એવું કરવું કે જે કુદરત પણ હરખાય, કર્મ એવું કરવું જોઈ કુદરત પણ હરખાય, અને જીવન એવું જીવવું કે મોત પણ શરમાય। જે મનુષ્ય રોજ માતા પિતાને પગે લાગે છે તે મનુષ્યને જીવનમાં કોઈની પાસે કશી અપેક્ષા રાખવી પડતી નથી। આજે ભલે તમારી ઊંચાઈ ગમે તેટલી હોય, આવતીકાલે તમે નહીં જોઈ શકો। અરે ભૂલ કરે તેને માણસ કહેવાય, ભૂલ સુધારે તેને મોટો માણસ કહેવાય, અને જે ભૂલને સ્વીકારી લે ને તેને ભગવાનનો માણસ કહેવાય। અરે વ્યસન છોડી દો તો કસરત છે, પાપ નહીં કરો તો પુણ્ય છે, જેના લીધા છે એના પાછા આપી દો તો દાન છે, કોઈને નડશો નહીં તો સમાજની સેવા છે। સાચા સંબંધો સડક પર રચાશે, અહીં પૃથ્વી પર ફક્ત સરનામા શોધાશે। અને માં વિશે તો હું એમ કહું કે ભગવાનને ભજવાથી માં મળતી નથી, ભગવાનને ભજવાથી માં મળતી નથી, પરંતુ માને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે। જે ધરતી પરથી પહેલો શ્વાસ લીધો ને ત્યારે માતા તારી પાસે હતા, પરંતુ મા બાપ છેલ્લો શ્વાસ લે ને ત્યારે તું પાસે રહેજે। 8 ઘરના બાપને રડાવે છે અને મંદિરની માને ચૂંદડી ઓઢાડે છે, વાહ દીકરા વાહ। 8 વર્ષનો તારો બાબલો જો તારા પ્રેમ નહીં છે તો 80 વર્ષના તારા મા બાપ તારા પ્રેમને કેમ નહીં છે? ઓ માં, તમારા વહાલી વલાઈથી ઉઘડ્યા મારા અંતરના દાર, અને મારી આંખોમાંથી માણી મેં સોનેરી સવારને। રડવું હોય તો ગભો કોઈ ના મળે, પરંતુ ખોળો તો માત્ર માન જ મળે। જીવતા મા બાપને ચૂપ કરે, મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે, એવી